બાજુની એક કાકાની હોટલ હતી. એમ કરતા કરતા તાર તો નવું એટલે ભાવે નહીં, પણ મારું વાલું એવું ભાયું અને એવું ભાયું અને પછી તો કોઈ મજા આવી અને આજે લીલા લહેર થઈ ગઈ છે. એટલે ખરેખર સુંદર વાત કરી મહારાજશ્રી કે સદગુરુના સાનિધ્ય સિવાય કોઈ દાડો સુખની પ્રાપ્તિ થતી નથી. કારણ કે મનુષ્યને આપણને એક રત્ન ચિંતામણી અવતાર મળ્યો છે અને આ પ્રભુની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે અને એમાં પોતાની ઓળખાણ કરવા માટે મળ્યો કે ભાઈ આ હું કોણ છું અને આ શરીરમાં આ પંચમહાભૂતના શરીરમાં હું કોણ અને આ બોલતો ચાલતો આ ખાતું પીતું આ કોની કૃપા છે. તો આ મને કેમ સમજાતું નથી. મારે એને પ્રભુને કેટલી શેઠું છે આ ખાલી આટલું જાણવું છે. જો આ જણાઈ જાય તો આખું વિશ્વ જણાઈ જાય. અને રામચંદ્ર ભગવાન કૃષ્ણ ભગવાન આ બધાને ભગવાન થઈને આ લઈ પૂજે છે અને આ મારા હરિગુરુ સંતો આ જો પ્રત્યક્ષ એ દેવો થઈને પૂજે છે. અહીંયા તમે જુઓ અત્યારે યુટ્યુબમાં હોમ અહીંયા અને જેટલા તો કંકુન ચોખા અને બહી રૂપિયાવાળા હાર અહીંયા પહેરાવે છે અને કદાચ અમુક અને તો કોઈ 2 ફૂલે નાખતું નથી. એટલે વિચાર કરો કે એને એવી કમણી કરીશો તો એનું ભાણી તો કોઈક આપણે થવું જુઓ કે આ મહારાજ શ્રી સુંદર મારી વાત કરી. મેં એક એવી પ્રેરણા કાઢી છે કે હું મારા જે ભક્તો છે ને એને કોઈ શીખડાવતો જ નથી. એ બેટા જેટલું હાલે ને એટલું હાલવા જ છું. હું કદી રસ્તો બીજો કાઢતો મને બહી મિનિટ હોય નહીં હું બહી જ મેલો જા અને રિક્ષા ભાડું ના લઈને તો કહીને લાવું કે મહારાજ ચાલવું પડશે ના કે પછી હોય એના હાથ ટૂંકા થઈ જાય છે. એટલે પછી છે ને તન મન ધન શીશ આલ્યું છે પણ હોકડી નાખી છે નહીં અને આપણી કહેશે કે હરી હોકડી હાથ એટલે હારી નથી હોકડ્યા આપણે મન હોકડ્યા છે. એટલે રસ્તો આપણે કાઢવાનો છે અને ખર્ચો તો થાપીને કરાવ. હું તો હાસી વાત કહું છું ના કે હા હમણાં અમારે બીજા કોઈ આવે તો આલો પ્રસાદી માટે 5000 રૂપિયા જુનાગઢમાં હરારાનો દઈને 40000 નો ઢગલો. એટલે શું એ મારો બાપો નથી જાતો કોઈ કાયમ સુખ દુઃખમાં ભાગીદાર છે તો હોય ને હાલો હોય ને અને પેલા તમારું નોમે નથી લેતા કોઈ દાડો પણ એને ઘટાડવાની ચૂકતી છે. આવો રા સરપંચ સાહેબ આવો દરબાર સાહેબ ઠાકોર સાહેબ એટલે ટ્રેન દઈને ફાટી ગયો અને તરત હવે ઢગલો કઈ નાખે અને આ બાપડા શું કીધું કે બિચારા ધીરે ધીરે આપણે ખોટો ના ખર્ચો કરાવો એમ દયા કરી ના ગોટાળો માર્યો છે. એટલે અમે તો સીધો રસ્તો કાઢ્યો છે. હવે તો 500 કે તો 1000 મેલો. એટલે આવું કરશે તારે કોણ થશે અને તારી ફરક ભાગશે. એટલે ખરેખર જીવન મળ્યું છે પરમારથ કે કાચ કહું મેં બાત પહેરાની પ્રભુના કોમમાં વાપરવા છે તો વાપરી નાખો ને એમ કેમ પગારે ચારી દવાખાના આવી છે. એટલે ખરેખર જે કંઈ કરશો હરખથી કરો મોજથી કરો. એટલે જીવનમાં ખરેખર જો પરમાત્મા બધાને ભરી કાઢે છે નથી આવતું એવું નહીં. બોલો સદગુરુ મહારાજ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ જશુરામ મહારાજને.